ઉત્તરાયણના રંગ, સેલિબ્રિટીઝના સંગ, તમારી પોતાની ચેનલ TV13 ગુજરાતી અને હું બંસી રાજપૂત હંમેશા તમારી માટે કંઈક નવું લાવતા રહેતા હોઈએ છીએ. આપણે ગુજરાતીઓ એટલે રંગીલા તહેવારના ઉજવણીના મોજીલા લોકો, એમાં પણ આ તો ઉત્તરાયણનો તહેવાર. ત્યારે તમારી ચેનલ TV13 લાવ્યું છે તમારા માટે ઉત્તરાયણ સ્પેશિયલ અમારી ખાસ રજૂઆત અમારા ખાસ માનવંતા દર્શકો માટે. ઉત્તરાયણના રંગ, સેલિબ્રિટીઝના સંગ. નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. અને આજે જે રીતે હું ફરી એકવાર તમારી સમક્ષ લઈને આવી રહી છું ઉત્તરાયણના રંગ, સેલિબ્રિટીઝના સંગ. અને થોડી જ વારમાં બહુ જ બધા જે જાણીતા ચહેરાઓ છે તે આપણી સાથે જોડાશે અને જે ધમાલ તોફાન ઉત્તરાયણનો જે અલગ મિજાજ હોય છે તે માણવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો આર યુ ગાઈઝ રેડી? લેટ્સ ગો. चिकी हारे वाला उतरायण करे मोजीला था बेचड़ा पतंगो आ बेचगा पूरा लई लो रे सुरती ब्रांड छत पे टोली हाथ में डोर रंग बिरंगी पतंगे बचा दे शोर हे लपे આ વખતે TV13 પહોંચ્યું હેરિટેજ અમદાવાદની આગવી ઓળખ અને શાન સમાન પોળમાં. કારણ કે પોળની ઉત્તરાયણની મોજ અને મજા કંઈક અલગ જ હોય છે. તો ચાલો માણીએ ઉત્તરાયણના રંગ, સેલિબ્રિટીઝના સંગ. દેશ વિદેશમાં ગુજરાતના જાણીતા ગૌરવવંતા ચહેરાઓ બન્યા અમારા મહેમાન. ભાઈ FM અરવિંદ વેગડા. અને ઉત્તરાયણ હોય એટલે શું યાદ આવે? હા, મોજ. હા, મેઇન તો એ છે કે ઉત્તરાયણ એક જ એવો તહેવાર છે કે જે હું થ્રુ આઉટ, જ્યારથી મને સમજણ પડી, જ્યારથી મેં પતંગ પહેલી વાર જોયો ત્યારથી એના પ્રેમમાં પડી ગયો ટિલ ડેટ. આ એક જ એવો તહેવાર છે કે જે સતત મનાવું છું, ક્યારે પણ એમાં બ્રેક પડ્યો નથી એવું મને યાદ નથી. અને કહેવાય ને કે ઉત્તરાયણ મારા માટે એવું એમ કહેવાય ને કે સૌથી સારામાં સારી મેમરીઝ આપી હોય. મને એ બધા ઘણા બધા ઇન્સિડન્ટ્સ પણ મારી જોડે બનેલા છે ઉત્તરાયણના દિવસોની આસપાસ કે ઉત્તરાયણના દિવસે. એટલે આ ક્યારેય ભૂલાતું નથી. અને ઉત્તરાયણ મારા માટે ઓલવેઝ મેમોરેબલ ઉત્સવ રહ્યો છે. અને આપણે તો બધા ઉત્સવના માણસો છીએ, એટલે ઉત્સવના પ્રેમી તો આપણે વર્ષોથી છે. ઉત્તરાયણના પ્રેમી તો ઓફકોર્સ બધા માણસો. અને જ્યારે સાથે હોય એટલે ધમાલ તોફાન અને ઉત્સવ. તું મળે તો ઉત્સવ. જો મારી ફિલ્મનું પ્રમોશન યસ અમારા એક આર્ટિસ્ટ ઉપર છે અને એક અત્યારે ભાવિની બેન છે. TV13ના દરેક મિત્રોને મારા તરફથી અને બંસી તરફથી અને એમની આખી ફિલ્મની ટીમ તરફથી હેપી ઉત્તરાયણ. બ્યુટીફુલ એક્ટ્રેસ જીનલ બેલાણી. સો જ્યારે ઉત્તરાયણ આપણે સેલિબ્રિટીના સાથે જ્યારે આજે સેલિબ્રેટ કરી રહ્યા છીએ ત્યારે જે રીતે અત્યારે ધમાલ તોફાન મસ્તી આપણે કરવાના જ છીએ. જીનલ આપણી સાથે છે. જીનલ, ઉત્તરાયણને લઈને મતલબ જ્યારે વાત મકર સંક્રાંતિ કે ઉત્તરાયણની આવે શું યાદ આવે? ઊંધિયું. આઈ એમ ઓલ અબાઉટ ફૂડ. તો મને ચીકી યાદ આવે, ઊંધિયું યાદ આવે, કચરિયું યાદ આવે, શેરડી યાદ આવે, પછી પેલી વરિયાળી આવે, લીલી વરિયાળી. ઓલ ફૂડ. મને પતંગ કરતાં ખાવા પીવામાં વધારે રસ છે. અને છેલ્લે રાતના જે બધા ગરબા કરે સાંજે એમાં વધારે રસ છે. એટલે પછી આ બધું બનાવતા પણ આવડે કે નહીં? ખોટો સવાલ પૂછી લીધો. એટલે ઊંધિયું મને વિચારીને જ એમ થાય છે કે કેટલી તૈયારી કરવી પડતી હશે, કેટલું બધું નાખવાનું હોય એમાં. તો એ મેં હજી પ્રયત્ન નથી કર્યો, બટ ક્યારેક કરીશ લાઈફમાં. તો આપણે આજે એ પણ બધું જ કરવાના છીએ, ઉપર ધમાલ તોફાન કરવાના છીએ અને સાથે સાથે ગરબા પણ કરવાના છીએ. CID ફેમ અભય શુક્લા. તો જ્યારે ઉત્તરાયણના રંગ, સેલિબ્રિટીઝ સંગ અમે લોકો મનાવી જ રહ્યા છીએ ત્યારે ચહેરો જોઈને તમે સીધા જ ઓળખી જશો. મારે એમને કોઈ જ આમ જોઈએ તો ઓળખાણના તેઓ મોહતાજ નથી. અભય શુક્લા, CID ફેમ આપણી સાથે છે. અભય, વેલકમ ઓન માય શો. થેન્ક યુ સો મચ. એન્ડ ઉત્તરાયણની ઉત્તરાયણની ફર્સ્ટ ટાઈમ કોઈ પાર્ટીમાં આવ્યા છે, મને બહુ ગમ્યા. અને આ તમારા ઇન્વિટેશન જ્યારે મળ્યા તો મારા મન અને આમ થઈ ગયા ને કે હું આજ પક્કા ગુજરાતી થઈ ગયા છો. આટલું સરસ ગુજરાતી.
ત્યારે હું જબ ફિલ્મ કરી રહ્યા છે તો મારા પ્રોડ્યુસર બધા મને વોચ કરતા હોય કે ક્યારે હું જઈ રહ્યા છે, ક્યાં નહીં જઈ રહ્યા છે, અને કેટલા સાથે અને આ ગુજરાતીમાં વાત કરી રહ્યા છે કે નહીં, આ બધા વોચ કરતા હોય. આ 2-13 માણસ મારે પાછે રાખ્યા હોય, તો એટલે જ આજે બી ખબર પડી તો, અને આ તો જોડે આવતા હોય પણ કંઈક ટ્રાફિકમાં અને ફસી ગયા હોય એટલે જ નહીં આવ્યા હોય. બટ હું અને તમારી માટે હું આવી ગયા. અને તમે ખબર છે આ જો લોકેશન છે, આવા 2014માં હું મારા અહીંયા CIDના એક બહુ મોટા શૂટ હતા ને આ, તો તમે મતલબ પુરાની યાદેं आपने ताजा करा दी. मतलब शायद ये मतलब फर्स्ट उत्तरायण होगी आपकी पोर में. यस, फर्स्ट उत्तरायण है ये. थैंक यू, सो गुड टू हैव यू एंड प्लीज 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 वेलकम. आपसे एक सवाल ये पूछना चाहता हूँ कि आपको हम लोगों को बुला के आपको कैसा लगा, ये पहले आप बताइए. बहुत बहुत अच्छा लग रहा है मुझे. और मतलब हमारा तो क्या है कि उत्तरायण का तो जो मूड होता है वही ये है कि धमाल तूफान मस्ती, और हम तो वैसे भी मिलते हैं तो यही करते रहते हैं. एक सेकंड, ये इन्होंने मुझसे पूछा कि मेरा फर्स्ट उत्तरायण यहाँ पे है, तो आपका भी फर्स्ट उत्तरायण मेरे साथ में है, ऐसा? तो पहला ही है. आपके TV 13 को અને ઉત્તરાયણની બહુ બહુ હાર્દિક શુભેચ્છા. તમે લોકોનો પતંગ ચગાવો, પતંગ કાપો અને ખુશ રહો, તિલગુળ ખાઓ અને આની જોડે બંસી જોડે ધમાલ કરો. હા, Yes. થેન્ક યુ. Thank you for coming. Fitness coach and actress Sapna Vyas. સપના વેલકમ. થેન્ક યુ બંસી, થેન્ક યુ સો મચ. ઉત્તરાયણ આપણે મનાવી રહ્યા છે. ઉત્તરાયણને લઈને એવી કોઈ આપની યાદ કે કંઈક ઉત્તરાયણમાં તો આ તો કરવું જ પડે એવું કશું ખરું? જો ઉત્તરાયણ એટલે ચીકી, ઊંધિયું અને બહુ જ બધી મજા. સો એ દર વર્ષે કન્ટિન્યુ થાય બસ એવી ઈશ્વરને પ્રાર્થના હોય છે. સાથે સાથે અમારા દર્શકોને કંઈ મેસેજ આપવા માંગશો ઉત્તરાયણને લઈને? તમને ખબર જ છે કે જો સેફ નહીં રહો તો 12 માસ લોસમાં જશો. સો બી સેફ અને બીજાને સેફ રહેવા દો, એમનું પણ ધ્યાન રાખો. સો પતંગ ચગાવવામાં એટલા પણ મગ્ન ના થઈ જાઓ કે તમને તમારું આજુબાજુનું અવેરનેસ ના રહે. બી કેરફુલ, બી અવેર. થેન્ક યુ સો મચ. અને બસ હવે વધારે તમારો સમય નહીં લઉં કારણ કે આપણે હજી ઘણી બધી પતંગ છે તે ચડાવવાની છે. પ્લીઝ વેલકમ. ઇન્ટરનેટ સેન્સેશન મંગુ ઉર્ફે ગ્રીવા કંસારા. ગ્રીવા, વેલકમ ઓન માય શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો જે રીતે આપણે અત્યારે ઉત્તરાયણ મનાવવાના છીએ, ખાસ કરીને પૂછવું પડે કે જ્યારે ઉત્તરાયણની વાત આવે તો શું યાદ આવે? એવી કોઈ યાદ કે આમ પહેલો જે વર્ડ યાદ આવે? પહેલો વર્ડ મને મારા પપ્પા યાદ આવે, કેમ કે એમની સાથે જ મેં ઉત્તરાયણ જ્યારે મનાવી છે ત્યારે એમની સાથે જ મનાવી છે. કદાચ પહેલી બીજી ઉત્તરાયણ હશે કે હું એમની વગર મનાવી રહી છું. અને એ મને ફિરકી જ પકડવા આપે ને મારું એક જ કામ હોય કે હું કાતર સાથે રાખું ને કાપી નાખું. એટલે એમને કાપવાની જરૂરત જ ન પડે, હું જ કાપી નાખું. તો એમની મને યાદ આવે જ્યારે પણ આવે ત્યારે. રાઈટ. અને સાથે સાથે મતલબ જે રીતે તમે વાત કરી કે પતંગ કાપવાની વાત કરી, પતંગ ચડાવતા આવડે છે? હાજી આવડે છે, પણ કોઈ દિવસ ચગાવવાનો મોકો જ નથી મળ્યો. શું વાત કરો? એને પપ્પા બસ ફિરકી પકડો, આખો દિવસ ફિરકી પકડવામાં જ નીકળી જાય. આ તો તમે ઘરના છો એટલે તમને કહી શકાય મને બિલકુલ પતંગ ચગાવતા નથી આવડતું. તો આજે પતંગ તમે ચડાવજો, હું તમારી ફિરકી પકડીશ. અરે વાહ, ચલો કામ થઈ ગયું. હા, ખાસ કરીને અમારા દર્શકો અને આપણા દર્શકો કે જેને ઉત્તરાયણને લઈને કોઈ મેસેજ આપવા માંગતા હોય. જો પહેલાં તો આ બધો વેસ્ટ મેં બદલી નાખ્યો છે ને એટલે આ લોકો મને ઓળખશે જ નહીં કે તમે કોઈ ડુપ્લિકેટ લાયા છો. તો હું એ લોકોને મારી લેંગ્વેજમાં જ વાત, ચમ છો બધા મજામાં છો ને? હવે ખબર પડી ને કોણ છે? મંગુલા. આ તો બધું પહેરવું પડે, તમને ખબર ના પડે. બધી હિરોઈનો જેવી થઈને આવી છે એકદમ ફટાકડો, તો મારે આવું બનવું પડે ને, નહીં તો ભાઈ મને કોણ જોવે. એટલા હું આવી બનીને આવીશ, આવું નવું બધું કરીને. અને આ અમને પૂછ્યું ને કે આ પતંગમાં શું તમારે કરવાનું શું નહીં, તો આમ તમારે બિંદાસ ચકાવવાની પતંગ એ કશું જોવાનું નહીં આમ તેમ. હા, પણ એ જોવાનું ધાબુ ચો પતે છે, નહીં તો તમે પતી જશો. હાચવીને ચગાવજો પાસ આવા ને. આ હેડો તારે ઉપર જાઉં છું, મને તો આ જબરું ઉપડ્યું છે પતંગ, હું જાઉં ચગાવું છું. તમે આવો છો ને પકડા પેલું ફિરકી પકડવા, હેડો તાણ. વર્સેટાઇલ મોરલી પટેલ. મોરલીબેન કેમ છો અને શું કહેશો? આઈ એમ ઓલવેઝ ફાઇન. અને અત્યારે વધારે મજા કારણ કે અહીંયા છું, ઉત્તરાયણનું સેલિબ્રેશન. અને અમદાવાદીને ઉત્તરાયણ ના ગમે તો એ નાતવાર એવું કહેવાય ને. એટલે અને ઉત્તરાયણ હું છે ને આમ 30-40 વર્ષ પાછળ જતી રહું છું. જો કે અત્યારની ઉત્તરાયણ અને એ વખતની અમે જે માણેલી છે એમાં આસમાન જમીનનો ફેર છે. ઉત્તરાયણ એક એવું પર્વ છે, સંક્રાંતિ કાળ કહેવાય. એને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જોઈએ ને તો એ ખાલી મોજ મજા પતંગ ચડાવવાનું એનો તહેવાર નથી. પેચ લડાવવા જિંદગીમાં એટલા જ જરૂરી છે, પણ પેચ કાપવા
એ આપણી સંસ્કૃતિ નથી. રાઈટ? મજા કરો, ઉત્તરાયણને માણો, ઊંધિયું ખાઓ, ફટાકડા ના ફોડતા, ગરબા ગાઓ એની ના નથી. પક્ષીઓને સાચવીને ઉત્તરાયણ કરવી, મજા કરવાની, જલસા કરવાના અને રંગબેરંગી પતંગો જેવું જ જીવન રહે એવી શુભેચ્છાઓ. ખાસ કરીને અમારા જે ટીવી 13ના જે પ્રેક્ષકો છે કે ટીવી 13 વિશે તમે શું કહેશો? TV 13 એ એવી ચેનલ છે, એણે અલગ ચીલો ચાતર્યો છે. ગુડ, બહુ જ સરસ કામ કરી રહ્યા છે. જુદા જુદા વિષયો, જુદા જુદા કલાકારો, જુદી જુદી ઘટનાઓને આવરીને ખૂબ સુંદર પ્રોગ્રામ્સ અને ખૂબ સુંદર ક્રિએટિવલી કામ કરી રહ્યા છે. દેટ્સ ગુડ. થેન્ક યુ સો મચ. અને બસ હવે આપણે ફૂલ ઓન ધમાલ તોફાન કરવા માટે ઉપર જવાના છીએ અને ઉપર એટલા માટે જવાના છીએ કે પતંગ ચગાવવા માટે ધાબે. ઓકે, ઉપર નથી જવું, ધાબે જવું છે. ધાબે પતંગ ચગાવવા માટે જઈએ છે. પ્લીઝ વેલકમ. જાણીતા કાકી ફેમ બાવીની જાની. સાદા માંજામાં પેચ કાપવાની તાકાત આપણી છે, જેનાથી માત્ર પતંગ કપાય, પક્ષીની પાંખ ન કપાય. ચાલો. સાથે સાથે ભાવિની બેન, કોઈ પણ ઉત્તરાયણને લઈને ખાસ એક જો વાત આપણે યાદ કરવી જ પડે અને હું તમારી સિટી અહીંયાથી જ મતલબ મારે એક તો સાંભળવી છે. મિત્રો, સરસ મજાથી પતંગ ચડાવજો. આપણે તો એટલા હરક પદુડા છે ને, અઠવાડિયા પહેલાંની ઉત્તરાયણ હોય, અઠવાડિયા પછી પણ હોય. એટલે 14મીએ સાજા તાજા રહો ને એટલો સ્ટેમિના જાળવી રાખજો. આજે જ કૂદકા મારીને ગોઠણ દુખવા માંડ્યું ને કમર દુખવા માંડી એવું ના કરતા. મજાથી ઉત્તરાયણ કરજો. જામફળ, બોરા, શેરડી બધું ખાજો, ચીકી ખાજો, લોકોના જીવ ન ખાતા. પતંગ ઉડાડજો, પણ નિર્દોષ પહોળાને ન ક્યાં અસર થાય, તકલીફ થાય એ જોજો. બાકી તો આપણું ધાબું, આપણી દોરી, આપણો પતંગ અને આપણી સિટી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. તમને તમારા વગર મારી ઉત્તરાયણ અધૂરી હોત. આય. અને ઉપર પણ એક કેમેરો તમને ફોલો કરી રહ્યો છે. પ્લીઝ વેલકમ. અને એમની પાસેથી બાઇટ લઉં છું. એમનું નામ શું છે? પકીતા, શી ઇઝ ફ્રોમ UK. ઓકે. કોરિયોગ્રાફર આદિત્ય પાનખણિયા. યોગ ગુરુ વાસુ ધોલકિયા. કહેવાય ને કે આમ જોઈએ તો યોગ વગર આપણું જીવન અધૂરું છે અને આજે વાસુ આપણી સાથે છે. વાસુ, વેલકમ. થેન્ક યુ બંસી. ઉત્તરાયણને લઈને કશું કહેવા માંગશો? ઉત્તરાયણને લઈને આમ તો કંઈ કહેવાની જરૂર નથી. ગુજરાતીઓ છે ને ઉત્તરાયણ તો મનાવવાની જ હોય, એટલે ઉત્તરાયણ મનાવવા બંસીએ ઇન્વાઇટ કર્યા છે અને અમે આવ્યા છીએ. બસ બિલકુલ, ખૂબ ધમાલ તોફાન મસ્તી આપણે કરવાના છીએ. ઉપર બહુ જ બધી પતંગ તમારી રાહ જોઈ રહી છે અને આપણે સાથે ગરબા પણ કરવાના છે. હે ને? પ્લીઝ વેલકમ. થેન્ક યુ. પેજન્ટ્રી મેન્ટોર તન્વી રાઠોડ. સો ઉત્તરાયણની જ્યારે વાત હોય અને આમ તો તમે, ઇફ આઈ એમ નોટ રોંગ, મહારાષ્ટ્રથી છો, પરંતુ હવે તમે અમારા થઈ જ ગયા છો. યસ. તો શું યાદ આવે, શું એવી કઈ વાત? વેલ, મેં બચપનથી એવું સાંભળ્યું હતું કે અમદાવાદની ઉત્તરાયણ એટલે અમદાવાદની ઉત્તરાયણ, દેટ ટુ ઇન પોળ. સો ટુડે ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હું પોળમાં આવી છું ઉત્તરાયણ જોવા માટે કેવી હોય છે. તો આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધ સેમ. અને અમે તમને બિલકુલ નિરાશ નહીં કરીએ, કારણ કે આપણે જે પોળમાં અને ઉત્તરાયણમાં જે ધમાલ તોફાન મસ્તી જે થતું હોય છે અને જે રીતે તમે આવ્યા એ મજા પણ તમે લઈ જ લીધી. પ્લીઝ વેલકમ અને સો ગુડ ટુ હેવ યુ. ડિરેક્ટર આસિફ સિલાવટ. સો આપણી સાથે છે ડિરેક્ટર આસિફ સિલાવત અને ઇન્ડસ્ટ્રીનું ખૂબ જાણીતું નામ, કારણ કે આમના વગર અમારા લોકોની ફિલ્મો ના બને એવું કહી શકાય. તો પહેલાં તો હું તમને પૂછવા માંગીશ કે उत्तरायण એટલે તમારા માટે શું? सुबह 5 बजे से किन्ना बांधने लग जाना, सूरज निकले उसके पहले से फिरकी रेडी रखना, पतंग उड़ाने के लिए छत पे चढ़ जाना, दैट्स उत्तरायण फॉर मी एज अ अहमदाबादी छोकरो जो यहाँ जन्मा, जो यहाँ बड़ा हुआ. सो इट्स क्रिटिकली इम्पोर्टेंट फॉर मी टू सेलिब्रेट उत्तरायण. थैंक यू सो मच फॉर कमिंग एंड सो गुड टू हैव यू. प्लीज वेलकम. आरजे जयराज. હાય, કેમ છે? ઓલ ગુડ? ઓલ ગુડ. અને જે રીતે
ઉત્તરાયણ એટલે આપણે મનાવી જ પડે અને બસ મારે જ્યારે વાત ઉત્તરાયણની હોય ધમાલ તોફાન મસ્તી એ જ વસ્તુ અને જયરાજનું નામ આવે એટલે ધમાલ તોફાન તો હોય જ એ જરૂરી છે. અમે બાય પેલું કહે ને 1 બાય 1 ગેટ 1 એના જેવી વાત છે. એટલે હું હોઈશ ત્યાં મસ્તી હશે, એના દિવસે ધમાલ હશે. સો યા અને ગયા વર્ષે તમે મારી પતંગ પણ કાપેલી. એટલે જો પતંગનો તહેવાર છે એટલે આમ જોવા જઈએ તો આ ઉત્સવનો તહેવાર છે અને આમાં કાપવાની વાત એટલે ખાલી પતંગ કાપવાની જ વાત હોય છે. બાકી સંબંધો સાચો તો વધારે સારું. TV13 વિશે કશું કહેવા માંગશો? સો TV13 જ્યારથી શરૂ થયું છે અને જે રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે, એવી વાતો, ગામડાઓની વાતો, એવી સ્ટોરીઝ લોકો સુધી પહોંચી રહી છે. તો આખી ટીમને, બંસી અને તમારી આખી ટીમને હું ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહું છું અને આવી રીતે જ આગળ વધતા રહો અને આવા વધુને વધુ સારા વાતો જે છે જે હજુ લોકો સુધી નથી પહોંચી, જે પહોંચી રહી છે, પહોંચે એવી શુભકામનાઓ. સાથે સાથે જયરાજ, ઉત્તરાયણનો તહેવાર હોય, મોજ મસ્તી, પરંતુ એમાં પણ વિવેક બહુ જ જરૂરી છે. તો ખાસ આપણા જે દર્શકો છે, આપણું જે ઓડિયન્સ છે, એને આપણે એક મેસેજ પણ આપી દઈએ. બિલકુલ. એટલે હું એટલું ચોક્કસથી કહીશ કે તમે ધાબે જાઓ, વહેલા ઉઠીને જાઓ, પતંગ ચગાવો, મજા કરો, નાચો, તમારા મનગમતા ગીતો પર રીલ્સ બનાવો, બધું જ કરો. પણ એની સાથે સાથે ખાસ કરીને પક્ષીઓ છે એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીએ. એટલે એટલી વહેલી સવારે ના જઈએ કે જ્યારે પક્ષીઓ છે એ ત્યાંથી ઉડતા હોય છે, કે સાંજનો સમય કે જ્યારે સૂર્યાસ્ત થઈ જાય એના પછી પણ આપણે પતંગ ના ચગાવીએ. એટલે એવું કહેવાય કે પૃથ્વી ખાલી આપણી મનુષ્યોની જ નથી, એ જેટલા પણ પશુઓ છે, પક્ષીઓ છે, આ બધા જ સાથે રહીને જીવવા માટેની એ જગ્યા છે. તો બસ આપણે આ ઉત્સવ છે બધા સાથે માણીએ કે જેથી કરીને આપણે તો ઉત્સવને માણીએ પણ આ ઉત્સવને કારણે બીજા કોઈનો સમય કે પછી એ જીવ છે જોખમ ના મૂકે એટલું ધ્યાન રાખીએ. બાકી મજા કરો, તહેવાર છે ઉત્તરાયણનો. હેપી ઉત્તરાયણ. થેન્ક યુ સો મચ જયરાજ ફોર કમિંગ એન્ડ સો ગુડ ટુ હેવ યુ. પ્લીઝ વેલકમ અને આપણે જઈએ હવે પતંગ ચગાવવા માટે. પ્લીઝ. પ્રોડ્યુસર શાહનવાज खान, उत्तरायण आपके लिए क्या है? उत्तरायण पतंग लूटो और पतंग उड़ाओ. लूटने में ज़्यादा मज़ा आता है. राइट. और उत्तरायण के साथ जुड़ी हुई ऐसी कोई यादें या ऐसा कुछ जो आप हमारे साथ शेयर कर सके, ऐसा कुछ है? बहुत पतंग लूटी है, यही याद है. क्या बात है. थैंक यू सो मच फॉर कमिंग एंड प्लीज वेलकम. एक्टर कम सिंगर बबली कशिश राठौड़, सिंगर राही राठौड़. વેલકમ ઓન માય શો. થેન્ક યુ ડિયર, થેન્ક યુ. ઇટ્સ રીઅલ પ્લેઝર ટુ હેવ યુ. ઉત્તરાયણ વિશે કશું કહેવા માંગશો? ઉત્તરાયણ વિશે દર વખતે બધા એની જ વાતો કરે કે ને પતંગ સાચવીને ચગાવજો ને એક સાચો. એટલે આ વખતે કંઈક નવું કહેવું છે ને, ગળા સાચવીને કરજો, ડ્રાઇવિંગ, પતંગ સાચવીને ચગાવજો, લૂંટવામાં થોડું ધ્યાન રાખજો, લૂંટતા નહીં, મસ્તી કરજો, મજા કરજો, મ્યુઝિક, ક્રેકર્સ, સ્વીટ્સ, ચીકી. ઓહો, આ તો એની જ વાત થઈ નહીં, સોરી, બટ હેપી ઉત્તરાયણ. અને હજુ તો અમે તમારા ગળાનો પણ પૂરો લાભ લેવા માંગીએ છીએ. તો એક મતલબ એક તડક બડક એકાદું ગીત. चलो ढीली दे धीरे दे धीरे भैया, हे ढीले दे धीरे भैया, इस पतंग को ढीले दे, जैसे ही मस्ती में आए, जैसे ही मस्ती में आए, उस पतंग को खींच ले, ढीले दे धीरे भैया, ढीले. અભિનેત્રી ઇન્દુ સરકાર. યસ, થેન્ક યુ સો મચ. આમ તો મારી બહુ બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી ફેવરેટ છે. તો થેન્ક યુ ડિયર બોલાવવા માટે, અને થેન્ક યુ ચેનલનો TV13નો પણ થેન્ક યુ કે તમે મને અહીંયા બોલાવી. યસ ડિયર, બોલ. સો ઉત્તરાયણમાં મતલબ કહેવાય ને કે અમદાવાદી હોય એટલે ઉત્તરાયણ તો ધમાલ તોફાન જ હોય, અને એમાં અમે જ્યારે મળતા હોય છે ત્યારે ધમાલ તોફાન કરતા જ હોઈએ છીએ. પરંતુ અત્યાર સુધી આટલા વર્ષોમાં જો ઉત્તરાયણમાં ધમાલ મચાવી હોય, કોઈ એવો પ્રસંગ જો યાદ આવતો હોય તો શું કહી શકાય? ઓ માય ગોડ, આપણે જો કે ગુજરાતીઓને છે ને આપણે ગાંડા જોઈએ છે. ગુજરાતી હરેક, મારું માનવું છે કે હરેક ફેસ્ટિવલ, કોઈ પણ ફેસ્ટિવલ હોય છે એટલો જ જબરદસ્ત મનાવતા હોય છે ને. અત્યારે જે હું પોળમાંથી અંદર આવી છું એન્ટ્રી થતા છે એટલે બહાર ભીડ છે એ દેખાઈ રહ્યો છે કે ગુજરાતીનો ક્રેઝ કેવો છે એમ. યસ, એટલે ક્રેઝ તો હરેક તહેવારનો હોય છે ને. ઉત્તરાયણને તો ચીક્કી ને આ જે મજા છે એકબીજાને મળવાની, ફ્રેન્ડ્સને મળવાની ને ફેમિલી સાથે એન્જોય કરવાની. તો યસ, ઓફકોર્સ. અને ઊંધિયું પણ ના ભૂલી શકાય. તો તમે રસોઈ બનાવતા હો છો? ઓહ, મને તે હજી મારા હાથનું ખાધું નથી. હવે તમને બધાને ખવડાવીશ. તમે લાવ્યા છો ઊંધિયું સાથે લઈને આવે છો? હા, એ વાત છે કે અત્યારે નથી લાવી. શ્યોર, પણ 100% તને ખવડાવીશ ને. તમારે ખાવું હોય તો મારે ઘરે આવવું પડશે. સાથે સાથે આપણે જે દર્શકો છે એમને કોઈ ઉત્તરાયણને લગતો કોઈ મેસેજો તમે આપવા માંગતા હો તો?
યસ, એક તો આપણે પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ, પ્લસ આપણે ચાઇનાની દોરી યુઝ ન કરીએ તો સારું છે. સવારે જ મારો સન છે એનો હાથ કાપીને જ આવ્યો છે કે મમ્મી જો મેં એને ના જ પાડી દી, મેં કહું આ ચાઇનાની દોરી છે એટલે પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ. કોઈને વાગી જાય, કોઈનું ગળું કપાઈ જાય, ઘણા બધા આવા તમને ખબર જ છે કે થતા હોય છે સીન, એટલે ધ્યાન રાખો તો સારું અને એન્જોય કરવું જોઈએ. થેન્ક યુ સો મચ ઇન્દુ. અને બસ હવે તમારો વધારે રીતે સમય નહીં લઉં, કારણ કે હજુ આપણે સરસ મજાની જે પતંગો છે તે ચગાવવાની છે અને ખૂબ જ ધમાલ તોફાન મસ્તી કરવાની છે. પ્લીઝ વેલકમ. થેન્ક યુ. એન્કર કમ એન્ટરપ્રેન્યોર ખ્યાતિ ઠક્કર. થેન્ક યુ સો મચ. ઉત્તરાયણ અને ઉત્તરાયણ વખતે જે કરવામાં આવતી મજા એ મિસ નહીં થાય મારી, ખાસ કરીને મારા મીડિયા મિત્રો સાથે, કારણ કે બંસી આજે મને ઇન્વાઇટ કરી છે સ્પેશિયલી પ્રી ઉત્તરાયણ માટે. યસ, અને સાથે સાથે ઉત્તરાયણની જ્યારે વાત હોય ખ્યાતિ, અને તમે તો પ્રોપર અમદાવાદથી જ છો તો બહુ બધી યાદો એવી હશે, પરંતુ પહેલો એક શબ્દ ઉત્તરાયણ વખતે યાદ આવે તે શું? મારા માટે ઉત્તરાયણ એટલે મોજ, મસ્તી અને ધમાલ અને કતલની રાત. જે એક શબ્દ મને યાદ આવે એ કતલની રાત છે. જે ઉત્તરાયણની આગલી રાત્રે પતંગને કિન્ના બાંધવી, પતંગ ઉડાવતા એટલા નથી આવડતા પણ કિન્ના બાંધી દઉં, ફિરકીઓ, એટલે આમ કહેવાય એમ કે મને તો બધું જ કરવું ગમે છે, પણ ઉપર એને જોઈએ ત્યારે પતંગ ઉડાવવામાં ફિસ. થેન્ક્સ ફોર કમિંગ એન્ડ સો ગુડ ટુ હેવ યુ. પ્લીઝ વેલકમ. એક્ટર પ્રોડ્યુસર કુદાલ અમીન, પ્રોમિસિંગ સ્ટાર જય અને ચુલબુલી નિધિ. તો ચેરી ઓન ટોપ આપણા વિદેશી મહેમાન તો ખરા જ. તો જે રીતે કહેવાય છે ને કે આપણી તો જે સંસ્કૃતિ છે એ જ મહેમાનો માટે જાણીતી છે ને, જ્યારે હવે આપણે વાઇબ્રન્ટ મહોત્સવ અને વાઇબ્રન્ટ સેલિબ્રેશન કરતા હોય છે તો ત્યારે આપણી સાથે ઘણા બધા જે વિદેશી પ્રવાસીઓ છે અને મહેમાનો છે તે પણ આજે આપણી જે આ ઇવેન્ટ છે તેનો ભાગ બન્યા છે. પકિતા, પ્લીઝ વેલકમ. સો પકિતા ફ્રોમ યુકે આજે આપણી સાથે છે. પકિતા, આઈ વોન્ટ ટુ નો અબાઉટ ઉત્તરાયણ એન્ડ celebration festival. As it happened, I was here maybe 28 years ago, something like that, and I was at this time on the festival. It was wonderful. I had a really good time, so it's very auspicious that I'm here back again. Thank you so much for coming and very happy to have you here. Please welcome. Please welcome. Very much. Thank you. કાઈપો છે ડીજે વાલે બાબુ આવાજ ફૂલ કર દે. છત પે ટોલી હાથ में डोर रंग बिरंगी पतंगे बच्चा दे शोर. दिल गुड़ खाया मुड़ बने हाय उतरायण आई भाई हाथ उठा आज नाचे सारा शहर. ढोल बजे दिल बोले उतरायण है ब्रोदर. उड़ उड़ पतंग डीजे की धुन हिल जाए छत हिल जाए गली. सूरज बोले लेट्स गो उतरायण में मस्ती फुली. कटे तो शोर न कटे तो शान, आज तो आसमां भी हमारा मैदान. दोस्ती प्यार और भाईचारा उतरायण बोले सबसे न्यारा. પોળનું ધાબું, સંગીતનો ધમધમાટ, પવનના સુસવાટા, ઉડતી પતંગના રંગોથી રંગીન આકાશ, સિંગ બોર ચીકીની જયાફત, ડાન્સ, ધમાલ, તોફાન, મસ્તી અને ગરબાની રમઝટ પણ તો હોય જ ને. જુઓ તો ખરા, કોઈ ફૂલ ઓન કિન્યા બાંધવામાં મશગુલ છે તો કોઈ પતંગ ચડાવવામાં. અરે આમની પતંગ તો આસમાનને આંબી રહી છે તો ભાઈ આમની તો ગોથા ખાઈ રહી છે. આમનો પતંગ તો આકાશે ચડી જ નથી રહ્યો. ફિરકી પતંગની આ જુગલબંધી તો જુઓ. અહીં મ્યુઝિકના સ્વેગ સાથે ડાન્સની ધમાલ મસ્તી પણ છે તો અહીં ચીકી સંગ ફૂલ ઓન ગોસિપ પણ. શાંત જીનલની ઓફ સ્ક્રીન આ ધમાલ માણી છે ખરી ક્યારે? તો જુઓ ભાઈ, ઘણા પતંગ ચડાવ્યા અને કાપ્યા પણ હો. તો ઉત્તરાયણના રંગ, સેલિબ્રિટીઝનો સંગ અત્યારે બરાબરનો જે કહેવાય ને કે પોળનો જે માહોલ છે એ જામ્યો છે. બધા જ અત્યારે એન્જોય કરી રહ્યા છે. ધીરે ધીરે બધાની પાસે હું જઈ રહી છું. મારી સાથે ખૂબ જ સારા એક્ટર જય અત્યારે છે. હાય જય, વેલકમ. બસ જો હું ફિરકી પકડવાની તૈયારી સાથે ચગાવવા માટે આવી ગયો છું પતંગ. પણ નિધિ તો છે. Hello, thank you so much for inviting us. Happy Uttarayan in advance. હેપી ઉત્તરાયણ. શું યાદ આવે?
મારા મમ્મીના હાથના ચીક્કી. અને મને પતંગ પકડવાની યાદ આવે, ધાબા કૂદવાનું યાદ આવે. અને એક સાયલેન્ટ અત્યારે આપણી સાથે તન્વી પાછળ જતા રહ્યા છે. તન્વી બસ આવી રીતના આમ ખૂણામાં ઊભા રહ્યો ના ચાલે. તન્વી બહુ જ સારા ડાન્સર પણ છે, એટલે અત્યારે મ્યુઝિક જેવું વાગી રહ્યું છે એટલે સાઈડમાં આમ ઊભા તમે ડાન્સ કરી રહ્યા છો. હું વાઇબ ફીલ કરી રહી છું. આઈ એમ એન્જોયિંગ અમદાવાદની પોળની ઉત્તરાયણ. ઓલમોસ્ટ માહોલ બરાબરનો જામી ગયો. જોરદાર એકદમ. આર યુ એન્જોયિંગ? Very much. This is so fun. You wanna fly kite? Yes. You help me. I'm coming back and करते हैं फिर साथ में, ठीक है? Very good. તો આપણા વિદેશી મહેમાન પણ અત્યારે ફૂલ ઓન એન્જોય કરી રહ્યા છે. જે રીતે જોવાઈ રહ્યો છે કે માહોલ બરાબરનો જામે છે. અને મોરલી પટેલ ફિરકી પકડીને તમે કોની ફિરકી? યસ, મેં ફિરકી પકડી છે. મોરલી બેને ભાવિની બેનની ફિરકી. અમે છે ને ઢીલ દઈને પતંગ ચગાવવામાં માનીએ છીએ અને સંબંધોમાં પણ, એટલે ક્યારેય કપાય નહીં, સમજ્યા? ક્યા બાત હે. ભાવિની બેન તમારી ફિરકી પકડી છે મોરલી બેને. વાહ 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 વાહ. હારને પણ સેલિબ્રેટ. વિદેશી મહેમાન પણ ફૂલ ઓન ગુજરાતી રંગમાં રંગાઈને પોળની ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. ભાષા અને કલ્ચર ભલે અલગ હોય, પણ પ્રેમ અને ઉજવણીની અભિવ્યક્તિને શું કોઈ સીમાડા નડે ખરા? એ જ તો આપણી સંસ્કૃતિની, આપણા કલ્ચરની આગવી ઓળખ છે કે ના રંગોમાં રંગાયા વગર કોઈ જ રહી ન શકે. અને આ તો જુઓ, આવો આપને બતાવીએ કે વર્ષોથી વિદેશની ધરતી પર વસવાટ ભલે કરતા હોય, પણ 27 વર્ષ પછી પણ જ્યારે વતનમાં પોતાના મિત્રો અને પરિવાર સાથે પતંગ ચડાવવા અને કાપવાનો આનંદ મળતો હોય, ત્યારે એ બાળપણ વાગડવાનો આનંદ શું હોય છે તે જે કે પાસેથી સાંભળો. મોજીલા ધાબે ચડ્યા, પતંગો આબે ચગ્યા, મજાના પેચ લડ્યા ભારે ટશનમાં. નવા નવા ગોગલ પહેરી ભાઈબંધો આજે મળ્યા, ઘણા તો માથે પડ્યા બોલાયા વિના. કોઈ ઢીલ આપે, કોઈ ખેંચી કાપે, કોઈ કપાયેલા પતંગ દોરી લૂંટીને કરતા મજા.
મારું ઘર ધક ધક બાજુ વાળા ધાબા ઉપર ધોળા દિવસે ચાંદલિયો ઉગ્યો હો મન મારું ઘર ધક ધક બાજુ વાળા ધાબા ઉપર ધોળા દિવસે ચાંદલિયો ઉગ્યો પતંગ છે મારો ચરકટ એનો આસમાની ગોરી સંગે સાવરિયો ઉડ્યો સામે પતંગની થયો મલંગ જોયા કરું તારી ચટક ચાલ તારા સંગમાં આવે ઉમંગ તું છે કે બીજોની કમા તને કુણા કુણા અમે રંગ રંગીલા તમે ભોળા ભાળા અમે થોડા દિલ ફેંક મિજાજના તો જે રીતે કહેવાય ને કે અત્યારે નાના મોટા સૌ કોઈ ભૂલી ગયા છે અને ફૂલોન જે ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. આપણી સાથે ઘણા બધા જે મહેમાનો છે બહારથી આવ્યા છે, યુએસથી ખાસ જે કે છે અત્યારે અમારી સાથે છે. હલો, ઘણા ટાઈમ પછી ઉત્તરાયણ ટોટલી ફોકસ અત્યારે એમનું પતંગ પર છે. મોરલીબેન, એમના વિશે થોડું કહો, બહારથી આવ્યા છે. અને She is my friend, Uma Amin, JK Amin, coming from Ohio, Cleveland. અને thank you so much, Bansi, for inviting us. બહુ જ એન્જોય કરી રહ્યા છીએ. બસ હવે પતંગમાં ફોકસ કરવા દો. આઈ એમ સો સોરી. એટલે ઘણા ટાઈમ પછી એ લોકો જ્યારે હવે ઇન્ડિયા આવ્યા છે અને એમાં પણ ઉત્તરાયણનો આ માહોલ એટલે જોઈ શકાય છે કે ટોટલી ફોકસ છે અત્યારે એમનું પતંગ પર છે. ઉમાજી પણ આપણી સાથે છે. આવો આવો ઉમાજી, કંઈ બોલવા માંગશો? બસ અમે બહુ વર્ષો પછી અહીંયા આવ્યા છે. એ ખરેખર બહુ જ મજાનું આનંદ મળી રહ્યો છે ઉત્તરાયણનો. ઇટ્સ અ રિયલ થિંગ. જૂની યાદો તાજી થઈ રહી છે. નાસ્તો પાણી, મ્યુઝિક અને પતંગ ચગાવવાની, કાપવાની, એનો માહોલ જ જુદો છે. યસ. તમે જલ્દી ફટાફટ, તમારું ફોકસ અત્યારે પતંગ પર છે, પણ કેટલા ટાઈમ પછી આવી રીતે પતંગ ચગાવી રહ્યા છો? 26 વર્ષ 26. કપાઈ ગયો, સોરી. તો ફૂલોન અત્યારે કોઈ જ ડીએનડી મોડમાં આવી ગયા છે કે બસ અત્યારે બધું જ ફોકસ અમારું જે છે એ પતંગ પર રહેવા દો, ડોન્ટ ડિસ્ટર્બ અસ. સપના વ્યાસ આપણી સાથે છે. તમે પતંગ નથી ચડાવી રહ્યા? મેં ચગાવ્યા પતંગ, 2 પતંગ ચગાવ્યા, પછી હું બધાને મોરલ સપોર્ટ આપી રહી છું. અચ્છા, એટલે હજી તમારો મોરલ સપોર્ટ અમારે ડાન્સમાં પણ જોઈએ છે. એટલે એટલો બધો મોરલ એટલે ગરબા માટે એનર્જી બચાવી નાખી છે. એમાં પણ હું મોરલ સપોર્ટ જ આપીશ, કારણ કે બધા જ ગરબા કરે તો પછી ચેર કોણ કરે. એટલે હું સારું કામ કરું છું, હું લોકોને પ્રોત્સાહન આપું છું. એટલે ફિટનેસ કોચ એટલે આઈ ગીવ મોટિવેશન ફોર ફ્રી. અને રહસ્યમ વિશે કંઈ કહેવા માંગશો? બહુ બધા સવાલો આવી રહ્યા છે રહસ્યમ. સો રહસ્યમ ઇઝ અ મર્ડર મિસ્ટ્રી, જેનો તમે પણ ભાગ છો. સો યુ નો ઇટ. અને આપણે ઉત્તરાખંડમાં શૂટ કર્યું છે, ગુજરાતમાં પણ શૂટ કર્યું છે, ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે, તો જોવાનું ભૂલતા નહીં રહસ્યમ. હા, અને અત્યારે અમે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા દો. તો સાથે સાથે અમે લોકો અત્યારે ઉત્સવ મનાવી રહ્યા છે ને અત્યારે અમારી ફૂલોન ધમાલ તોફાન તું મળે તો ઉત્સવ પણ ભાવિની બેન અત્યારે દિલ તો બચ્ચા હે જી. હાથમાં પતંગ આવે ને એટલે કોણ આગળ છે, કોણ પાછળ છે, કોણ ક્યાં છે ખબર જ નહીં. આપણે પેચ લડાવવાના, પતંગ કાપવાના ને કાઈ છે કરવાનું, અને ઉપરથી પછી આ કરવાનું. આઇકોનિક સિટી જેને અમે બહુ મિસ કરતા હોઈએ છીએ, અરવિંદ વેગડા ભાઈ અને એમના વગર તો મતલબ એકાદ પહેલા તો તડકતું ભડકતું ગીત. ખેંચ મારો રે, ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે. હો લપેટ ખેંચ મારો રે, ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે. કાઈ પહોંચે લપેટ 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 લપા ફિરકી લપેટ 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 ફિરકી લપેટ 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 બકા જોરથી લપેટ. અને તમારો પતંગ ક્યાં છે બાય ધ વે? એકચ્યુઅલી હજુ હવા ઓછી છે એટલે હું જરા ક્યાંની રાહ જોઉં છું. સાચું બોલો, મેં તમારા 3 પતંગ કાપ્યા છે. શું કરીએ હવે, મારું ધ્યાન નથી રહેતું. તમે આ એકચ્યુઅલી આ સૌથી મોટી તકલીફ છે. કોક આઈને કાપી જાય, તમને ખબર
કહે ને કે ભાઈ પેલું નથી કહેતા ભાઈ એકની જ્યાં ઉડે ત્યાં બીજો કાપી જાય તકી રહેવું સાલું બહુ ટફ છે ભાઈ હો એકની જ્યાં ઉડે ત્યાં બીજો કાપી જાય ટકી રહેવું સાલું બહુ ટફ છે ભાઈ બબાલ થઈ છે બધા બાબા ને બેબી ને કાકા ને કાકી ને ફિરકી જાલે ન કોઈ રે ખેંચ મારો રે ઢીલ છોડો રે ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે હો લપેટ ખેંચ મારો રે ઢીલ છોડો રે ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે લપેટ. તમે સાચું એવું કહી પણ દીધું કે થોડી ઢીલ પણ છોડવી જરૂરી છે. ઓફકોર્સ જો એક વસ્તુ સમજો કોઈ પણ જગ્યાએ તમારે એમ કહેવાય છે ને કે ભાઈ ઢીલ થોડી છોડો તો પછી તમે ખેંચી શકો. આ બહુ જ ફિઝિક્સ છે, નિયમ એવા હોય છે. ભાઈ તમે ખેંચ જ કરો તો તમારું હાથોહાથમાંથી કપાઈ જાય તમને ખબર બી ના પડે. ભાઈ આ તો અમદાવાદનું ઉત્તરાયણ છે એટલે કોણ તમારું આઈને કાપી જાય ને તમને ખબર જ ના પડે. બિલકુલ બિલકુલ એટલે અમદાવાદીઓ સે વૈસે બચ के रहना. हाँ बाबा बच के रहना रे बच के रहना रे बाबा तुझ पे नजर है. ફાઇનલી કુનાલ છે, આસિફ છે આપણી સાથે. અરે लुक्स लाइक आई एम एंजॉइंग द मोस्ट. बहुत मजा आ रहा है. पतंग चढ़ा ली, उंगली पे हल्की हल्की कट भी लगा दिए, बहुत मजे कर लिए. यू एंजॉयिंग? लॉट्स ऑफ एंजॉइंग. मैं पतंग उड़ा रहा हूँ, ये कटवा रहा है. मैंने नहीं कटवा, मैंने ना 4 पेज काटे. अच्छा हाँ, वो चारों कटवा दिए. જો પતંગ કુનાલ આપણી સાથે છે. કુનાલ પતંગ અમે ઉડાડી રહ્યા છે. એવું નથી કે આજે પવન ઓછો છે પણ એવું લાગ્યું કે ના 2-4 પતંગ તો ઉડાડવા જોઈએ. આટલા બધા સેલિબ્રિટીઝ આપણી જોડે વચ્ચે છે તો ઓબ્વિયસલી એ લોકોને એવું લાગવું જોઈએ કે ના કોઈ બાકી ના રહેવું જોઈએ પતંગ ઉડાડવામાં. તો જો હવે ઢડ્ડો બડ્ડો વારી રહ્યા છે અમે લોકો અને બંસી અમને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા છે તો ઓબ્વિયસલી ઉત્તરાયણનો પૂરેપૂરો મજા માણવો જ જોઈએ હું તો કહું છું. અને ફૂલ મજા અને ફૂલ મસ્તી સાથે અધૂરું છે અને બંસી વગર તો અધૂરું છે. સેલિબ્રિટીઝને બોલાયા છે સાથે અમને બી ઇન્વાઇટ કર્યા છે એટલે અમે એનો બી માહોલ આજે લઈશું કે ના કેટલા લોકો પતંગ ચગાવશે, કેટલા કાપીશું એ બી અમે જોઈશું. અને બંસી બી કાનની પતંગ ચગાવે છે એ બી જોયું કે બધાને ઇન્ટરવ્યુ બધાના પતંગ કાપ્યા છે મેં. બસ બધું જ નથી કહેવાનું. યોગ હવે યોગ અને ઉત્તરાયણ આમ તો ન જ આપણે સાંકળી શકાય પણ કંઈ કહેવા માંગશો? મજા આવે છે ને યોગને સાંકળી શકાય કારણ કે સૂર્ય છે ને તો ઉત્તરાયણમાં સૂરજની તડકો જે લેવો છે એ ઇમ્પોર્ટન્ટ છે. ડ્યુરિંગ ધ વર્ષ તો ટાઈમ નથી મળતો પણ ઉત્તરાયણનો જે દિવસ છે આખો દિવસ તમે ધાબા ઉપર હોય તો તમને વિટામિન ડી ભરપૂર મળવાનું અને હારે હારે પતંગ ચગવાની મજા. અને એ કેવું એટલે અહીંયા આપણે એ વાત ખાસ કરવી જ પડે કે આપણી જે સંસ્કૃતિ છે, આપણા તહેવારો છે, આપણું જે ખાનપાન છે એ બધું જ કેટલું સાયન્ટિફિક છે કે જે ડિરેક્ટલી ઇનડિરેક્ટલી યોગ સાથે સંકળાયેલું છે. બિલકુલ 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 બધી જ રીતે સંકળાયેલું છે. સંસ્કૃતિ એટલી ભરપૂર અને એટલી સભર છે કે જેને તમે બધા જ ઉત્સવમાં બધી જ રીતે જોડી શકો એમ છો. એમ કે ઉત્તરાયણ હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, બધું જ કલ્ચર અને યોગમાં ક્યાંક ને ક્યાંક એની વાત થયેલી જ છે. એટલે થેન્ક યુ સો મચ. મજા આવી. સિઝનથી પહેલી પતંગ મેં અહીંયા છે બંસીની સાથે. એન્જોય યોરસેલ્ફ પ્લીઝ. તો જે રીતે અત્યારે બધાની પાસે આપણે જઈ રહ્યા છે કે જે રીતે અહીંયા ફૂલ ઓન ડાન્સ ચાલી રહ્યો છે, મજા આવી રહી છે? બહુ જ મજા આવી. તમારો પતંગ ક્યાં? ચીકી છે, ખમણ છે, આ બધા આપણા જ પતંગ છે, બધા આપણા છે. એવી ભાવના રાખવાની. એ જ તહેવારનું મહત્વ એ જ છે કે આ બધા જ પતંગ આપણા છે, બધા જ માણસો આપણા છે. અને બેઝિકલી હું તો ખાડિયા વિસ્તારનો જ છું. મારું બાળપણ છે અત્યાર સુધી. ખાડિયા જેવી ઉત્તરાયણ કોઈ જગ્યાએ નહીં. હજુ તો આપણે પ્રી સેલિબ્રેશન છે, તમને ઊભા રહેવાની જગ્યા નહીં મળે. અહીંયા ડાન્સ ચાલી રહ્યો છે. ये नीले कपड़ों में कौन है ये? બધા ફૂલો ને અત્યારે એન્જોય યાર ડાન્સ ચાલી રહ્યો છે. કોરિયોગ્રાફર રહ્યા છે આપણી પાસે મસ્ત ઉભરતા. અરે વાહ ક્યા વાત હે. अच्छा ये स्टेप होता है सर? कोरियोग्राफर सिखाओ हमें. अच्छा फिर से Join us now, come now.
की डीजे की धुन में हिल जाए छत हिल जाए गली सूरज बोले लेट्स गो उत्तरायण में અરે મ્યુઝિક ચિંતા કરે છે સ્ટાફ બોલો કઈ સ્ટાફ મારું તો અસર નથી કરતો પણ હું કરાવું છું એ ખબર પડે સારું ખરાબ છે
યોગ ગુરુ વાસુએ તો ઉત્તરાયણને પણ યોગ સાથે સાંકળી જ લીધું. તો કોરિયોગ્રાફર આદિત્ય તો ડાન્સની મસ્તીમાં જ મગન રહ્યા. दरवाजा कब तक तोड़ते रहोगे? तो दरवाजा भी गिर जाता है सीआईडी का नाम सुन के. अब दरवाजा भी गिर जाता है सीआईडी का नाम सुन के. इसलिए आप लोग नया डायलॉग सीखें. आवाज नीचे, समझे कि समझाएं, हम लोग सीआईडी से हैं. ओके, ये नया डायलॉग है. ફૂલ ઓન અત્યારે पहली बार मैं इनके नीले वाले कपड़े आया हूँ. इट्स अमेजिंग ड्रेस. ये उत्तरायण के बाद ये ऑक्शन में जाएगा. पहली बोली मैं लगाऊंगा 1 करोड़. અરે બબલી કશિશના તોફાન તો જો. ગંગુ કંસારા કહે છે પહેલા પેટ પૂજા પછી કામ દૂજા. અને આ જય નિધિના તોફાન. ભાઈ તન્વી કેમ છુપાઈને ઊભા છે? આસિફ, સપના, વાસુ, શાહનવાઝ હવે પતંગ ચડાવ્યા બાદ ફૂલ ઓન મોસમનો મિજાજ માણી રહ્યા છે. જયરાજ તો ફૂલ ઓન પતંગ કાપવા ચડાવવામાં જ વ્યસ્ત છે હો. તો મેં પણ જરા ડાન્સ, ધમાલ, તોફાન, વાતચીત સાથે કેમેરામાં પણ હાથ અજમાવી જ લીધો. અને આ જો, અમે જરા ડીલ છોડી તો અમારી આખી ટીમ ફૂલ ઓન મસ્તીના માહોલમાં લીન બની ગઈ. આપણા તહેવારોની આજ તો મજા છે. રોજિંદા જીવનની ભાગાદોડીથી દૂર સૌ કોઈ થોડી વાર બધું જ ભૂલી તહેવારોના આનંદમાં રત થઈ જાય છે. અરવિંદ વેગડા હોય તો ગીતો તો ગાવા જ પડે ને. ફૂલ ઓન ડીજેના તાલે ડાન્સ, મસ્તી તો ખરી જ. અને આટલા બધા તોફાન મસ્તી કરી પતંગ ચડાવ્યા હોય તો ભાઈ કેવી કકડીને ભૂખ લાગે. હવે પેટ પૂજા તો કરવી જ પડે. ચેતન હજુ પણ સૂરજ ભલે આથમી ગયો પણ એનર્જી ડાઉન બિલકુલ નથી થઈ. ડીજે અને ગરબાની રમઝટ તો કેમ ચૂકાય? ઉત્તરાયણ પર એ તો હવે મસ્ત ટ્રેડિશન બની ગઈ છે. ભાઈ જીવનની મહામારી વચ્ચે આ તહેવારો જ તો છે જે બધું ભૂલાવીને થોડો બ્રેક આપી દે છે. પણ આપણી આ મસ્તી કોઈની સજા ન બની જાય એ પણ ન ભૂલીએ. એ પણ ખાસ ધ્યાન રાખજો હો. બાકી બસ હસતા રહો, મસ્ત રહો, આમ જ ધમાલ મસ્તી કરતા રહીએ. અને તમને દર્શકોને પણ બસ આમ જ રોજ મોજ કરાવતા રહીએ. આપ સૌને વિશિંગ યુ અ વેરી 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 હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. Yes.
એને પતંગ તોડ્યો હતો ને લાટ ઓછી પડે.